કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પીઆર આહિર અને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. સવારમાં આજે આવી ગયા હતા કોલેજ. આજે અમારી કોલેજમાં રાખેલો હતો રાણી નાયકાદેવી ખેલકૂદ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બધી કોલેજોમાંથી અલગ અલગ ખેલાડીઓ અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે આવ્યા હતા. એટલા માટે અમે સવારમાં પહોંચ્યા. ધીરે ધીરે બધા ખેલાડીઓ આવી રહ્યા હતા. હજી શરૂઆત થઈ નથી અને બધા આવી રહ્યા હતા અલગ અલગ કોલેજોમાંથી. અમે પણ પહોંચી ગયા હતા. ધીરે ધીરે સંખ્યા ભેગી થતી હતી. પછી આવી ગયા હતા બધા પ્લેયરો બધી કોલેજમાંથી અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લેવા માટે. બધા પ્લેયરો આવી ગયા એટલે ટ્રેક ઉપર ઓપનિંગ સેરેમની ચાલુ થઈ ગઈ બધા ખેલાડીઓ દ્વારા અલગ અલગ કોલેજ દ્વારા. હવે બધી સ્પર્ધાઓ ચાલુ થવાની હતી. એટલે પહેલી સ્પર્ધા હતી દોડ. અને તમને ખબર જ છે કે દોડની સ્પર્ધામાં પહેલાં સૌથી લાંબી દોડ આવે. એટલે 5 કિલોમીટર દોડવાળા માટે બધા ખેલાડીઓ આવી ગયા ટ્રેક ઉપર. અને બધા ખેલાડીઓને ટ્રેક ઉપર બોલાવી અને એમને ચેસ્ટ નંબર આપી દીધા. અને પછી ધીરે ધીરે રનિંગ સ્ટાર્ટ થઈ ગઈ. 5 કિલોમીટરમાં શરૂઆતમાં જ અમારા 2 બંકા એટલે કે અમારી કોલેજના 2 ખેલાડીઓ પહેલાં બીજા નંબર ઉપર હતા. એક હતા અનિલભાઈ અને બીજા નંબર ઉપર હતા રાહુલભાઈ. અને છેલ્લે સુધી એમને પોતાની ટાઈમિંગ અને પોતાનું સ્થાન જાળવી રાખ્યું. અને અંતે પ્રથમ નંબર ઉપર અનિલભાઈ આવ્યા અને બીજા નંબર ઉપર આ દેખાય છે રાહુલભાઈ આવ્યા. ધીરે ધીરે બધા પ્લેયરોનું રનિંગ પૂરું થતું ગયું. પણ પહેલો બીજો નંબર તો અમારી કોલેજવાળાનો જ આવ્યો. પછી ગર્લ્સનું 5 કિલોમીટર ચાલુ થઈ ગયું. એમાં પણ અમારા બીપીએડની એટલે કે અમારા જ સેમમાં અમારા ભેગી ભણતી યશોદાબેન પહેલા નંબર ઉપર હતા. અને આખરે પણ પોતે પહેલા નંબર ઉપર જ આવ્યા. પછી હું આવી ગયો હોસ્ટેલ આવ્યો તો ઠંડા પાણીના કુલર 2 આવેલા હતા. અને આ કુલરના આપણા દાતા છે એ તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો એટલે દાતાનું નામ તમને ખબર પડી જશે. અને ફિટિંગ કરવા માટે આવી ગયેલા હતા કુલર લઈને જ. થોડી જ વારમાં કુલર આપણા બંને ફિટ કરી નાખ્યા. એક ઉપર ને એક નીચે 2 કુલર ફિટ કર્યા હતા. મિત્રો તો તમને જણાવજો કે આ કુલરના દાતા છે સ્વ દિનેશભાઈ રૂપાભાઈ આહિર, હસ્તે રૂપાભાઈ રત્નાભાઈ આહિર, ગામ દાતરણા, જે 2 કુલરના દાતા છે. વિશાલભાઈ બાઇક જઈ મને બાઇક હાકી સાવ કોકનું બાઇક લઈને આવ્યા હતો. હવે અમે લઈને જઈ રહ્યા બજારમાં. વિશાલભાઈ અમારું બાઇક તો ડિટેન થઈ ગયો. વિશાલભાઈનું બાઇક ડિટેન ના થઈ જાય. મારા કારણે લાયસન્સ હે નહીં પછી તો નહીં મારા ઉતરાશે નહીં. આજે નહીં ઉતરાય, કાલે નહીં ઉતરાય. ઓહો માચા મોડે ચાલ બેટ બે હવે. પછી અમે આવી ગયા હતા બજારમાં અને મારે થોડુંક કામ હતું બજારમાં એટલે બજારનું કામ પતાવી અને પછી વિશાલ મને કોલેજ મૂકીને વિશાલને ઘરે જવાનું હતું. એટલા માટે વિશાલ મને કોલેજ મૂકીને પોતે નીકળી ગયો બાઇક લઈને ઘરે જવા માટે. કોલેજમાં હજી ખેલકૂદ ચાલુ હતું એટલા માટે હું કોલેજ જાઉં રહું આંટો મારા. તેમ બોલો કાંઈ નથી બોલો. એ તો પછી બતાવશું. પહેલા તમે બતાવો. હે ના ફૂટે ના ફૂટી ઋત્વિકા રહી ગઈ યાર. પેલા ખેંચું બસ રહી ગઈ. 1 થી આવશે. 3જો નંબર આવ્યો. અમારા સેમ વાળા બધા જોવા આવ્યા હતા પણ અમારા સિનિયર પણ જોવા આવેલા હતા. પીંછો તો શું એટલે ચશ્મા બસમાં લગાવીને આવી ગયો. આ બધા ગરબા રમ્યા એના સિલેક્શન માટે આવી ગયો પીંછો. હવે ગરબા રમાડવાના હે ને એટલે સિલેક્ટર પીંછાને રાખ્યો અમારી કોલેજમાંથી. મહેશભાઈને પીંછાને બંનેને. બસ હવે તૈયારી ચાલુ જ છે ગરબા રમવા માટેની. સાઉન્ડ સિસ્ટમને બધું ગોઠવાયેલા અને પાછા હવે સાઉન્ડ બાઉન્ડ ચાલુ કરી દીધા છે અને લાગી ગયા બધા કોલેજમાં ગરબા રમવા માટે. મિત્રો તમારે રમવું હોય તો આવી જજો મારી કોલેજમાં ગરબા રમવા. આપણે તો કંઈ આવડતું નથી એટલે રમવા જાય. બધા છોકરીઓ અને છોકરા અલગ અલગ કોલેજ એમાંથી આવેલા હતા. બધા પોતપોતાની રીતે અલગ અલગ રમવા લાગી ગયા છે. અને અમે ને ડુંગર ને બધા ડીએમ ભાઈ ને બધા બેઠા છે. અમને કોઈને તો આવડતું નથી રમવા માટે. બીજા રમે રહ્યા એનો આનંદ માણી રહ્યા, બેઠા જોઈ રહ્યા. સાંજે પાછો હું આવી ગયો હોસ્ટેલમાં. આ બધા છોકરા ક્રિકેટ રમતા હતા. બેઠું જોતો હતો. છોકરા બધા ક્રિકેટ રમતા હતા. જીવાબા રણછોડ ને બધા બેઠા હતા. રણછાતા રમે એમ નહોતું એટલે બીજા રમતા હતા જોતા હતા. પછી રાત્રે આપણે જૂની રમતો રમી જેમ કે હોળી ધૂળેટી પહેલાં ગામમાં રમતા હોય કોઈ પણ વસ્તુ ગોતી દેવાની ને આ તે. એટલે અમે વારાફરતી રમ્યા બધે. પહેલાં મારી આંખે પાટા બાંધી નાખ્યા ને પહેલાં મારે બોર ગોતવા નહોતો એટલે થોડીક વારમાં જ થોડો જ ટાઈમમાં જેટલો ટાઈમ આપવામાં આવ્યો હતો એને અડધા જ ટાઈમમાં મેં ગેટ ગોતી લીધો. અને પછી શૈલાનો વારો આવ્યો. શૈલાને ગેટ ગોતવા દીધો પણ શૈલેષભાઈ આપણે ગોતી શક્યા નથી. પછી ભરતભાઈનો વારો. એ પણ ગોતી શક્યા નથી. ભરતભાઈ પણ હારી ગયા છે.
અને મિત્રો આ રમતને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો, કારણ કે મને તો ખબર નથી. એ બધે કીધું એટલે હું રમવા લાગી ગયો એમની સાથે. અને આની સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીશું. મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો કરવાનું ભૂલાય નહીં. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.